તમને યાદ હોય એવી પરંપરા કઈ કઈ? ખરેખર ચોપડા શબ્દનો મુખ્ય શબ્દ છે ટિપ્પણી. ટિપ્પણી. રાત્રિ રાખીને બીજેથી ભીતિ કરે. ભીતિ કરે એટલે શું? એનું મુહૂર્ત કરે. શાસ્ત્ર સંમત જે વસ્તુઓ થતી હોય એમાં જે ફેરફાર આવે એ સ્વીકૃત ગણાય. લેપટોપમાં પૂજન કરો વાંધો નથી, મોબાઈલમાં પૂજન કરો વાંધો નથી, ચોપડાનું પૂજન અવશ્ય કરજો. કે આ પેઢીઓનું બેકઅપ છે. લખેલું બોલે. લખેલું બોલે છે. દિવાળી હોય એટલે સાવરણી કંઈક નવી ખરીદે. હા, એટલે એમાં એક લક્ષ્મીજીનો ભાવ છે. વડીલો આપણા 3 સાવરણી રહેતામાં, એટલે 2 મંદિરે ને એક ઘરે. સ્વચ્છતા હોય અહીંયા લક્ષ્મીજી ટકે. આપણા ગુજરાતીમાં તો એક કહેવત છે, ક્યાં જાવ તો હનુમાન દાદાના મંદિરે. રાવણ મર્યો, મને તો એમ લાગે છે કે એ કાળી ચૌદસના દિવસે હોઈ શકે, કારણ કે એ દિવસે હોય તો જ રામ બીજે આવ્યા હોય ને ત્યારે દિવાળી મનાવી. આવું હોઈ શકે. આપણી પેઢીઓ શું કરીને ગયા છે ને એ આપણી આવનારી પેઢીને ખબર પડશે. રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે. હા, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ રામ કૃપા એને રોજ દિવાળી. નમસ્કાર. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં જુદા જુદા ઘણા બધા વિષયો પર આપણે વાત કરીએ છીએ, પણ એક મને ગમતો વિષય, એની ચર્ચા જ્યારે પણ થાય ને ત્યારે હંમેશા આનંદ હોય, રાજીપો હોય. એ વિષય એટલે સનાતન. એ વિષય એટલે ધર્મ. આપણને જુદા જુદા મુદ્દાઓ સમજાવી શકે એ વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે જેમની વાત, જેમના દ્રષ્ટાંત એ આપણને બહુ જ સરળતાથી અને સહજતાથી ગળે ઉતરી જાય. તો એવું જ વ્યક્તિત્વ આપણી સાથે છે આજે. બહુ જ જાણીતા કથાકાર રામેશ્વર બાપુ હરિયાણી. કેમ છો? જી નમસ્કાર. જય સિયારામ બાપુ. જય સિયારામ બાપુ. ફરી એક વખત આપણે બિયોન્ડ બાઉન્ડ્રીઝના આ પોડકાસ્ટમાં મળ્યા છીએ. જી. ત્યારે ફરીથી આપનું સ્વાગત છે. અને દિવાળીનો સમય છે. દિવાળીને લઈને બહુ બધી માન્યતાઓ હોય છે. એ માન્યતાઓને થોડીક તમારી પાસેથી સમજવી છે. એમાંથી કેટલી માન્યતા શાસ્ત્રોક્ત છે કે કેટલી, જેમ તમારી કથા જ્યારે પણ સાંભળું ત્યારે એક શબ્દ તમારો સાંભળવા મળે, ડોસી પુરાણ. જી. તો એ પુરાણની કઈ છે અને ડોસી પુરાણની કઈ છે, એ ભેદ સમજવો છે. એટલા માટે ખાસ આજે આપણે આમંત્રણ આપ્યું છે. શાસ્ત્રોમાંથી અમુક વાતો આવી છે આપણે ત્યાં. અમુક સંત પરંપરામાં, ગુરુ પરંપરામાંથી વાતો આવી. અમુક આપણી પરંપરાઓ, આપણા માતા પિતા અથવા તો આપણી સોસાયટી, આપણા ગામડાઓમાંથી અમુક વાર્તાઓ આવી. હું હાસ્ય સાથે ઘણી વાર કહેતો હોય કે ડોસી પુરાણ. એ કદાચ વાત હાસ્યની હશે, પણ એ ખોટું છે એવું તો નહીં જ કહું. કારણ કે એમાં કંઈક તથ્ય છે, અનુભવાયેલી વસ્તુ છે. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે અનુભવથી વિશેષ કંઈ હોઈ શકે નહીં. કાંટો વાગે એને વેદનાની ખબર પડે. એટલે અમુક વસ્તુ આપણે ત્યાં જે સમાજમાં આવી એ વેદનાની વસ્તુ આવી છે. બહુ ઊંડી વાત બાપુ. વેદના વાંચીને સમજાય નહીં, એ અનુભવવી પડે. એટલે હું ઘણીવાર પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળ્યું છે કે વેદ વાંચવા કરતાં કોઈની વેદના વાંચો. વાહ વાહ. એટલે ડોસી પુરાણની વાત છે, એટલે એ વેદનાની વાત છે. એનું ખોટી તો નહીં જ કહું, કારણ કે આપણા બાપ દાદાએ લોહી રેડીને આપણને આપ્યું છે પરંપરાઓ. જે પરંપરાઓ આપી છે, આપણા જે મેળાઓ છે, ધારો કે શાસ્ત્રોમાં કંઈ મેળાનો ઉલ્લેખ નથી, એ કુંભ મેળાના ઉલ્લેખો હતા, પણ પછી પ્રાદેશિક મેળાઓ આવ્યા આપણે ત્યાં. જેમ કે તરણેતરનો મેળો, જુનાગઢનો મેળો, વૌઠાનો મેળો. તો એ આપણા પ્રાદેશિક લોકોએ ઊભું કરેલી એક, કે જે લોકો કુંભ મેળામાં ન જઈ શકે એ આ મેળામાં જઈને સ્નાન કરે. ધારો કે વૌઠા જાઓ તો ત્યાં અમુક નદીઓ મળે, તો એ ભાવ અને એ સમૂહ જીવન વિકસે, લોકો સાથે રહે. લોકો સાથે રહે, પરંપરાઓ જકડાઈ રહે, આપણી પરંપરાઓ સચવાઈ રહે, નાનાથી લઈ મોટાનો વ્યવહાર કેવી રીતે છે, એ બધી જ વાતો જે છે એ આમાં છે. એટલે દિવાળીની વાત આવે અથવા તો શાસ્ત્રની, સનાતનની વાત આવે, ત્યારે હું એમ કહું કે સનાતનની વાત આવે એટલે બધું સત્ય જ હોય. સનાતનનું નામ જ સનાતન સત્ય. એટલે પછી પુરાણમાંથી ઉતરી હોય, વેદમાંથી ઉતરી હોય, ઉપનિષદોમાંથી ઉતરી હોય, શાસ્ત્રોમાંથી ઉતરી હોય, કે આપણા અનુભવના આધારે કોઈ શાસ્ત્રો લખ્યા. ધારો કે ઈશ્વર સો પરમેશ્વરા, એમને કંઈક આપ્યું છે. આપણા નારાયણ સ્વામી બાપુ ગાયક, તમે જાણો છો સારી રીતે, તો એમને જે ભજન ગાયા, સતારના ગાયા કે જે ગાયા, પણ એ લખાયા ત્યારે કંઈ ભાવ અલગ હતો, પણ એ લોકો સુધી પહોંચાડવા માટે એમને જે રીતે પ્રસ્તુતિ કરી, તો એ ભાવાત્મક પ્રસ્તુતિ હતી. તમે સમજી લો કે સવારામ બાપાએ એક ભજન લખ્યું કે ગગન ગઢ રમવાને હાલો,
બરાબર. તો એ લખાઈ તો ગયું. તો એકમથી એટલે પડવેથી યાત્રા શરૂ થઈને પૂનમે લખ્યું છે પૂનમે પૂર્ણ પદ પામ્યા. એ એક દિવસનું લખાયેલું નહીં હોય. એટલે 15 અંતરાનું. હા, 15 અંતરાનું એ ભજન છે. પૂનમ પછી આપણે 14 ચિતડું કહ્યું નહીં મારું, અને ગુરુજીએ ખોલ્યું અચિંતાનું મારું તાળું, એવા શબ્દો છે એના. એટલે એ ભજન વાંચીએ ત્યારે આપણને એમ લાગે કે આ એક દિવસમાં નહીં લખાયું હોય. પડવે અનુભવ થયો, એ અનુભવનો જે આખો સાર છે એ એક દિવસમાં લખાઈ ગયો. બીજી દી રાત્રિ વહી અને પાછી બીજ આવી તો બીજના દિવસે જે અનુભવ થયો એ લખાયો. એમ કરતાં પૂનમે લખ્યું પૂર્ણ પદ પામ્યા. તો એ જે આખી વાત છે આપણી એ અનુભવના આધારે છે. એટલે એ આખી વાત પછી સંગીત સાથે મૂકાણી. એટલે જેમ જેમ યુગ પરિવર્તન થયો એમ વાતો મૂકાતી રહી. એટલે એ વાતો જે પણ મૂકાણી છે સમાજમાં એ મૂલ્યને પ્રસ્થાપિત કરવા માટે, સંસ્કૃતિને પ્રસ્થાપિત કરવા માટે, આપણા સંસ્કારોને જાળવી રાખવા માટે કોઈના કોઈ રીતે મુકાઈ છે. આપણે ત્યાં કોઈ ભવાઈથી મૂકે છે, કોઈ નાટકથી મૂકે છે, કોઈ ફિલ્મથી મૂકે છે, મીડિયા જગત એની રીતે મૂકે છે, ધર્મ જગતની વ્યાસપીઠો એની રીતે મૂકે છે. વાત એની એ જ છે, પણ મૂકવાની દરેકની શૈલી અલગ છે. બાપુ, દિવાળીની પરંપરાઓ બહુ બધી છે જી. એમાં હવે અમુક ભૂલાતી જાય છે. તમને યાદ હોય એવી પરંપરા કઈ? દિવાળીના દિવસે તો આપણને મોટા ભાગના ખબર છે કે આપણે ત્યાં વાઘ બારસથી આ પર્વ શરૂ થાય. ત્યાંથી જ આપણા ગામડાઓમાં માહોલ પકડાઈ જાય, ઘરે ઘરે રોશની પ્રગટી જાય, ઘરે ઘરે દરરોજ 2 દીવા પ્રગટે, તુલસી ક્યારે દીવો પ્રગટે. આજે થોડોક યુગ ફર્યો છે એટલે હવે રોશની આવી ગઈ છે, આપણે બધા રોશની કરીએ છીએ. પણ મને દિવાળીના અમુક પ્રસંગો એટલા માટે ગમે કે આમ ગામડામાં લોકો વહેલા જ ઉઠતા હોય, પણ દિવાળીનો સમય આવે એટલે 10 દિવસ પહેલાંના સમયમાં કપડાં સીવડાવવા, કપડાને સ્વચ્છ કરવા, કપડાનો આમ કહેવાય કે આ દિવસે હું કાળી ચૌદશથી આ કપડાં પહેરીશ, દિવાળીના દિવસે આ કપડાં પહેરીશ. એમાંય જો આપણું કાળું કપડું હોય તો આપણી માં એટલે કે બા એમ કે કાળું પહેરાય દિવાળીના દિવસે, નહીં આવું નહીં, આમ કલરિંગ પહેરવાનું. એટલે એ જે માહોલ આખો જોયેલો છે એ સમયમાં મને યાદ છે ત્યાં સુધી કે કપડાની તૈયારીઓ થાય, બધી જ વસ્તુ નવી તૈયારીઓ થાય. અને હવે તો ખબર નથી, પણ પહેલાંના સમયમાં તો ખબર હોય કે દિવાળી આવે એટલે જ્યાં પણ નોકરી કરતા ત્યાંથી બોનસ પણ મળે. એટલે એ બોનસ એટલા માટે મળતું કે ભાઈ આ બધી તૈયારીઓ કરવા માટે બોનસ મળતું. તમે યાદ કરાવી દીધું સ્ટાફને? હા, સ્ટાફને યાદ કરાવી દીધું. એટલે બોનસ પણ મળતું. હવે ખબર નથી કે મળે કેમ, પણ મોટા ભાગે બધા મળતું જ હોય છે. પણ દિવાળીનું ખાસ તો વિશેષ મહત્ત્વ એક તો બાળકો માટે, દરેકને એક વાત કહી દઉં કે બાળકો માટે ફટાકડાનું મહત્ત્વ રહ્યું છે. સ્ત્રીઓ માટે એનો શણગારનું મહત્ત્વ રહ્યું છે. પુરુષો માટે ખાનપાન અને પહેરવેશ એટલે કે મીઠાઈ અને પ્રસાદને એ મહત્ત્વ રહ્યું. અને વડીલો માટે એ સમય હળીમળીને બધાને રાખવા, સમગચ્છદ્વમ સંવદવ, એક કુટુંબમાં બધાને પ્રેમ કરો અને બધાની સાથે હળીને મળી રહેવું. આ એક દિવાળીનો માહોલ છે. પરિવારના દરેક સભ્ય માટે જુદી દિવાળી છે. નાનું બાળક હોય 5 વર્ષનું તો એને ખબર જ છે કે એને આ 555 બોમ્બ ન ફોડાય, એને મિર્ચી બોમ્બ ન ફોડાય. એના પ્રમાણે ઘરના માતા પિતા એના પ્રમાણે જ ફટાકડા આપે. હા, અને ઘરમાં દીકરીઓ હોય તો એ સમયે દીકરીઓનો આખો શણગાર અલગ છે. દીકરીઓને સજ્જતા સાથે એને કેવી રીતે રહેવું એ બધી એની વસ્તુ. એ રંગોળીઓ પૂરે ઘરમાં, એને કલર લાવી આપવામાં આવે, અને એને શ્રીફળ લાવી આપવામાં આવે, એને કુંભ લાવી આપવામાં આવે, એને આસોપાલવના તોરણ બનાવવાના, એને તમે જુઓ તો પેલા ભરત ગૂંથણ કરવાનું. એ આખો માહોલ દીકરીઓનો હતો. આપણે ત્યાં દીકરાઓનો આ માહોલ. એટલે બધાનું એક દિવાળી બધાની અલગ હોય છે. બાપુ, કોઈ લોકો આનું જે તમે કહ્યું કે પાવન પર્વની શરૂઆત વાઘ બારસથી થાય છે, એ વાઘ બારસ કે વાક બારસ? વાક બારસ છે. વાણી પ્રધાર. ત્યારે ખરેખર ત્યાં સરસ્વતીની ઉપાસના છે. આમ ખરેખર જોઈએ તો હું તમને કહી દઉં કે આપણે ત્યાં દેવીના 3 મુખ્ય સ્વરૂપ છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એ ત્રણેય દેવીના 3 સ્વરૂપ એટલે નવરાત્રિ. એ નવે દુર્ગાના 3 સ્વરૂપ. એટલે એ મહાકાલીના 3 સ્વરૂપ, મહાલક્ષ્મીના 3 સ્વરૂપ અને મહાસરસ્વતીના 3 સ્વરૂપ. આપણે ત્યાં પહેલાં નવરાત્રિના પ્રથમ 3 દિવસ છે એ મહાકાલીના છે, પછીના 3 દિવસ છે એ મહાલક્ષ્મીના છે, અને પછીના છેલ્લા 3 દિવસ છે એ મહાસરસ્વતીના. એ જ વસ્તુ અહીંયા છે. પ્રથમ વાક બારસ એ સરસ્વતીનો દિવસ છે, ધનતેરસ એ લક્ષ્મીજીનો, અને કાળી ચૌદશ એ મહાકાળીનો દિવસ છે. એટલે એ ત્રણેય ઉપાસના, ત્રણેય દેવીશની ઉપાસના કહી શકો. અને એવી રીતે ગણ્યો કે પહેલાં 9 દિવસ એ 3 સ્વરૂપના, અને અહીંયા 3 દિવસ એટલે પહેલાં વાઘ બારસ એ માં સરસ્વતીની ઉપાસના, બીજી ધનતેરસ એ માં લક્ષ્મીની ઉપાસના, અને કાળી ચૌદશ એ મહાકાળીની ઉપાસના છે. એમ વાત છે આખી. આ 3 દિવસની જે તમે ઉપાસના કીધી, 3 દેવીના દિવસ છે,
લોકોએ કંઈ વિશેષ ધ્યાન કે વિશેષ પૂજા અર્ચના હા છે ને, હોય? આપણે એ દિવસે તે હવે તો બધું છે નહીં, પણ હનુમાનજીની ઉપાસના શ્રેષ્ઠ છે કાળી ચૌદશના દિવસે. જો વાઘ બારસના દિવસે સરસ્વતી ઉપાસના તો છે જ, ધનતેરસના દિવસે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ. લક્ષ્મીની પૂજાના જે રીતે તમારા પરિવારમાં જે રીતે તમે લક્ષ્મી પૂજન તમારી પેઢીઓ કરતી આવી હોય એ પ્રમાણે જ કરવું જોઈએ. દેખાદેખીમાં ન આવવું જોઈએ, અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ, વાડાવાડામાં ન પડવું જોઈએ. તમારા બાપ દાદાઓ જે રીતે ચાંદીની પૂજા કરતા હોય તો ચાંદીના, સુવર્ણની પૂજા કરતા હોય તો સુવર્ણની, જે રીતે આપણા વડીલો કરતા હોય એ રીતે કરવું જોઈએ. મેં ઘણી જગ્યાએ જોયું છે કે બધા અલગ અલગ પદ્ધતિ છે, પણ કીધું ને શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, અને આપણે ત્યાં કહેવાય છે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂ. જેટલી તમારી શ્રદ્ધા મક્કમ એટલું તમારે એનું ફળ મળે છે. એટલે તમે ધનતેરસના દિવસે લક્ષ્મીની ઉપાસના અને કાળી ચૌદશના દિવસે મહાકાળીની ઉપાસના કરી શકો છો, અને સામે હનુમાનજીની ઉપાસના પણ કરી શકો છો. એટલે હનુમાનજીની ઉપાસના એ કાળી ચૌદશની શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારા બાળપણની દિવાળી કેવી હતી? હું ચડ્ડી પહેરતો ત્યારથી વાત કરું. હા, હું પેન્ટ તો પછી પહેરવા શીખ્યો, અને પછી પેન્ટ છોડ્યા પછી લેંગો જબો પહેર્યો, અને પછી હવે ધોતી પહેરું છું. 5મા ધોરણમાં ભણતો. અમારું ગ્રામ સાણંદની બાજુમાં મારા પપ્પા અને મારા મમ્મી ને દાદા દાદી બધા ત્યાં રહેતા. અમે એક મંદિરના પૂજારી, ફાંગડી ગામ અમારું. અને મને ખબર છે કે આપ બધા જાણો છો કે એ સમયે બહુ સંપત્તિ નહીં, કાંઈ પૈસો બહુ નહીં જીતુભાઈ, એટલે બધું કરકસરવાળું હોય. મીઠાઈ આવે તો 500 ગ્રામની કહેવાય કે બોક્સ જોઈને રાજી થવાનું, થોડી વાર તો એવું હોય. બોક્સ જોયા પછી થોડીક સુગંધ લઈને રાજી થવાનું, અને એમાંથી જો એકાદો ટુકડો મળી જાય તો આપણને એમ લાગે કે અમૃતપાન થઈ ગયું છે, અને એમાં આનંદ હતો. એમાં આનંદ હતો. હું તમને કહી દઉં કે અત્યારના બાળકોને તમે એક બોક્સ આપો ને ખાઈ જાય છે તો એની બીમારી આવે છે. આપણા વડીલોએ કેટલું ધ્યાન રાખ્યું છે. કટકે કટકે આપતા હતા, પણ પેટને જરૂર હતી, સંતોષ સ્વાદનો જેટલી જરૂર હતી એવી રીતે આપતા હતા. ગરીબાઈની વાત નથી, એવું નથી કે એ સમયે મા બાપની ઈચ્છા નથી કે છોકરો ના ખાય, પણ એવી એક સિસ્ટમ આપણા વડીલોની, એક મર્યાદાથી બધું. અને આપણે ત્યાં કહેવાય છે ને અતિ સર્વત્ર વર્જયત બધું. એટલે એ સમયે ફટાકડા પણ લિમિટમાં મળે, મીઠાઈ પણ લિમિટમાં મળે, કપડાં તો એક જ જોડી લાવવાના, દિવાળી દિવસે પહેરવાના, બેસતા વર્ષે. હા, એટલે દિવાળીને બેસતા એટલે 1 કે 2 જોડી લાવવાના. અને એ પછી એ આવ્યા હોય એ પછી 6 મહિના એ ગમે એ પછી એ શું થાય કે દિવાળી પૂરી થાય એટલે પછી એને પાછું ધોઈને મૂકી દેવાના. પાછું કંઈક કોઈના ઘરે કંઈક સારો પ્રસંગ આવે તો એ જ કાઢીને પાછા ઇસ્ત્રી કરીને પહેર એ પર. પણ દિવાળીનો એક પ્રસંગ મને યાદ છે કે દિવાળીના દિવસે આખો દી તો કાંઈ ના હોય, પણ સાયંકાલે જે બા દાદા હોય, ઘરના વડીલો હોય, એ આપણી પાસે જે કોડિયામાં જે તૈયારી કરાવે. અને મને યાદ છે કે મારા દાદી નાનુબા એમ કે છોકરાઓ હાથ પગ ધોઈ લો. નાવાની વાત નથી હો, હજુ બરાબર શબ્દને પકડજો. હાથ પગ ધોઈ લો, કારણ કે એ સમયે પાણીની બધી સમસ્યા હોય એટલે હાથ પગ ધોવાના. પછી એ 2 કોડિયા ના હોય, અત્યારે આ ફેશનમાં તો 2 કે 4 જ કોડિયા હોય, એ વખતે તો 20 કોડિયાની હાર હોય. છોકરાઓ હવે દિવેટો કરો, એટલે એ આપણને દિવેટ કરાવે. એ દિવેટો કર્યા પછી તેલ પૂરવાનું કે, એટલે પાછા કે ચમચી જ પૂરજો છોકરાઓ, વધારે નહીં. આ જે બધી વાતો છે અત્યારે એ ચમચી, કારણ કે એ ચમચી કે 25 કોડિયા એટલે 25 કોડિયામાં એ એક ચમચી પૂરો એટલે 500 ગ્રામ તેલ થયું. હા, પણ એ તેલ વપરાય, પણ પછી એ દિવેટો તેલમાં ભોળ્યા પછી એ જે ઘરની બહાર વંડો હોય, દિવાલ હોય કે જે કાંઈ હોય એની ઉપર જે એ હાર કરવાની, અને એ હાર કર્યા પછી એનો જે પ્રગટાવવાનો આનંદ હતો, એ જે પ્રગટે, અને એક પ્રગટાયા પછી એ પ્રગટી ગઈ ને પછી જે પ્રકાશ થાય ત્યારે કદાચ અંધકારમાં પ્રકાશ થતો હશે, પણ મને એમ લાગે કે એ સમયે આપણા હૃદયમાં પણ પ્રકાશ થતો હશે. અને પછી એ પ્રગટાવ્યા પછી એ જે દીવો હોય ત્યાં જ ફટાકડા ફોડવાના.
એ દીવેથી. હા દીવેથી. અને એ મને યાદ છે હજુ જીતુભાઈ કે એક ફૂલઝર હોય મોટી, એનો સળિયો જે નીકળ્યો હોય એમાં પછી ઓલો ફટાકડો અંદર આમ ભીરાવાનો લગાવવાનો, અને પછી એ દીવો ઘણી વાર એવું થાય કે જો અહીંયા ફૂટી જાય તો દીવો ફૂટી જાય. હા. દીવો એટલે એ જે આખો આનંદ હતો, અને પાછું આપણે એ જોતું જવાનું કે આપણા કરતાં બાજુવાળાએ કેટલા દીવા કર્યા છે કે નહીં. એટલે એ આખું કમ્પેરિઝન કરતું જવાનું કે આપણા કરતાં બાજુવાળાનું વધારે છે કે આપણું વધારે. હવે મૂળ વાત આવી કે આખી રાત દીવો ચાલે અને સવારમાં 4 વાગે ઉઠી અને પાછું એમાં તેલ પૂરવાનું, ફરીથી તેલ પૂરવાનું. એટલે બેસતા વર્ષના દિવસે મોર્નિંગમાં, પ્રાતકાલમાં, પ્રભાતે એ દીવો પ્રગટે અને આપણા ઘરે સૂર્યનારાયણનું કિરણ આવે ત્યાં સુધી એ દીવો પ્રગટે. એવું મારા દાદી કહેતા કે દિવાળીના દિવસે જે દીવો પ્રગટ્યો હોય એ દીવો બેસતા વર્ષના દિવસે સૂર્યનારાયણ ભગવાનનું કિરણ આપણા ઘર ઉપર પડે ત્યાં સુધી એ દીવો રહેવો જોઈએ. હા, પ્રગટવો જોઈએ. તો તમારા જીવનમાં પ્રકાશ આવે, તમારા જીવનમાં મૂલ્ય આવે, તમારા જીવનમાં એક ઉજાસ આવે. આવા બધા પ્રસંગો મેં જાણ્યા છે, આવા બધા પ્રસંગો મેં માણ્યા છે. આવા પ્રસંગો આજે મારી આંખની સામે તરવરે છે. અને પછી એ દીવો આખી રાત ચાલે. ઘણીવાર તો મેં જોયું છે કે હું રાત્રે ઊભો થઈને જોવા જાઉં કે ઓલવી તો નથી ગયો ને. અને આવા મેં પ્રસંગો અનુભવ કરેલા છે. તો આ જે વાત છે દિવાળીની, અને ગમે એ માણસ હોય ને પ્રસંગમાં થાકે, દિવાળી ઉપર કોઈ માણસ થાકે નહીં. આ 5 દિવસનો ઉત્સવ છે. આખું કાળી ચૌદસના દિવસે આટલી અમારી સાધુ પરંપરામાં તો હનુમાનજીનું વિશેષ મહત્ત્વ. એટલે એ આખો દિવસ એની સાધના ઉપાસના કર્યા પછી રાત્રે આટલું કામ કર્યા પછી એ 10-11 વાગે સૂતા હોય તો 4 વાગે ઉઠી જવાનું. એ જે આખી માહોલ હતો, એ જે પ્રેમ ભાવના, એ જે લાગણીઓ, જે વ્યવહાર અને એક મર્યાદા, જે મર્યાદા અને બધી જ મર્યાદા, બોલવાની મર્યાદા, બેસવાની મર્યાદા, વસ્ત્રોની મર્યાદા, ભોજન પ્રસાદની મર્યાદા. મને યાદ છે કે એ બેસતા વર્ષના દિવસે સવારમાં લોકો જય સિયારામ કરવા આવે, અથવા તો રામ રામ કરવા આવે, અથવા તો જય શ્રી કૃષ્ણ, જે કંઈ પરંપરા હોય, એ કેટલા લોકો ભાવથી એ જે મળતા, એ એક જે ભાવ હતો મેં જોયેલો છે લોકોને, કે નાનું વ્યક્તિ મોટા વ્યક્તિને આમ જોવે એટલે ચરણ સ્પર્શ કરે. અને અહીંયાથી અટકતું નથી પાછું. અને મોટા વડીલ એના ગંજબામાં, એના ખીચામાં હાથ નાખે, રૂપિયાની નોટ કાઢે, 1 રૂપિયાની નોટ કાઢે. સારો મોટો માણસ હોય તો 5 રૂપિયાની નોટ હોય, અને એથી મોટો માણસ હોય 10થી મોટી નોટ નહીં સાહેબ. આ એક પરંપરા હતી. એટલે બહુ મોટો માણસ હોય તો 10 રૂપિયા, બાકી રૂપિયો અને એ રૂપિયાની નોટ. અને એ રૂપિયાની નોટ આપે, કડકડતી નોટ આપે ને બાપુ. અને પછી તેવી કડકડતી નોટ, અને એ નોટ આપે ને એ નોટ લેવાનો જે આનંદ હતો, એ આનંદ અત્યારે કોઈ લાખ રૂપિયા આપે ને તો એ સાહેબ ના મળે. એ 1 રૂપિયાની નોટમાં જે આનંદ હતો, અને એ આપણી પાસે પછી ગલ્લો હોય, એ ખબર જ હોય કે એમાં પધરાવી જ દેવાનું, પણ એ જે આનંદ હતો. અને એ બાને લોકો નોટ એટલા માટે આપતા હતા, એવી નોટ લેવા માટે થઈને આખો દી આપણે બીજાને પગે લાગતા હતા. તમે સમજો, જેટલા વડીલ ભારી એને પગે લાગે, પછી આપે ના આપે તો વાંધો નથી, પણ એ પરંપરા. પણ એવું નહોતું કે એ લેવા માટે જ કરતા હતા, પણ એક વડીલોની પરંપરા જુઓ. આપણા બાપ દાદાએ કેવું વિચાર્યું છે. આજે છોકરાને શીખવાડવું પડે છે કે પગે લાગો, પહેલાં શીખવાડવું નહોતું પડતું. કારણ કે એને તમે લાલચ ગણો, પદ્ધતિ ગણો, સિસ્ટમ ગણો, કે જે ગણો હોય, જે એંગલથી તમે જોઈ શકાય છે. પણ મને એવું લાગે છે કે સંસ્કાર ટકાવવાનું એક પદ્ધતિ હતી, એવું મને લાગે છે. ડેફિનેટલી પદ્ધતિ તરીકે લઈ શકાય પદ્ધતિ. અને જે તમે આ પ્રકાશના પર્વની બાપુ વાત કરી રહ્યા છો, એની શરૂઆત તો પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારથી જ ગણાય ને. આમ તો આદિ અનાદિ આપણે ત્યાં વિક્રમ સંવત પ્રમાણે જ્યારથી શરૂ થયું ત્યારથી ગણાય છે. પણ રામ આપણે મોટા ભાગે ત્રેતાયુગના સમયમાં ભગવાન રામ જ્યારે રાવણને મારીને અયોધ્યા પધારી રહ્યા છે, અને એ સમયે જ્યારે અયોધ્યાવાસીઓને ખબર પડી, કારણ કે શ્રી હનુમાનજી મહારાજ અયોધ્યા પહેલાં પહોંચે છે અને ભરતજીને સમાચાર આપે છે, અને પછી ભરતજી દ્વારા અયોધ્યાને ખબર પડે. અને અયોધ્યાવાસીઓને આમાંય ખબર હતી કે 14 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે આજકાલમાં રામ આવવા જોઈએ. એમાં પણ હનુમાનજી જાય છે, અને એ સમાચાર મળ્યા. અને એ સમયે ખુશીમાં અયોધ્યાવાસીઓએ જે દીપ પ્રગટાવ્યા, અને દીપ પ્રગટવાની એટલી બધી રોશની થઈ, અને એટલી બધી આમ દીપ પ્રગટ્યા. અને આજેથી હમણાંથી શરૂ થયું છે આપણી સનાતન પરંપરામાં. આપણા સીએમ આદિત્યનાથજી યોગીજીએ હમણાં અયોધ્યામાં
1 લાખ દીવડાઓ દીવડાઓ પ્રગટાવે પ્રગટાવે છે સરયુ નદીના કિનારે. તો ત્યારે અત્યારે જ્યારે પ્રગટે છે ત્યારે આપણને એમ લાગે છે અને વિશ્વ નોંધ લે છે જ્યારે સ્વયં 14 બ્રહ્માનો નાથ અખિલપતિ રામ જ્યારે સ્વયં આવવાના હોય અને જ્યારે આખી અયોધ્યા ભાવ વિભોર થઈને જ્યારે રોશની કરી ત્યારે ખાલી અયોધ્યાની રોશની નથી, સમગ્ર વિશ્વ ઉપર એનો પ્રકાશ. કારણ કે રામ સ્વયં પ્રકાશ છે, રામ સ્વયં એક પ્રકારનો તેજપુંજ છે. અને એ આકાશ માર્ગથી જ્યારે આવતા હોય ત્યારે એ આ જે રોશની થઈ એ રોશનીએ આપણને સૌને, સનાતનીઓને સમગ્ર આમ કહેવાય ને ખંડે ખંડમાં એ રોશની પ્રસ્થાપિત થઈ જઈ. અને કદાચ રામ શરીરથી નથી પણ આજે એની રોશની આજે પણ ઘરે ઘરે છે. આજે એને યાદ કરીને આપણે પ્રગટાવી છીએ. આજે દિવાળી દિવસે રામને યાદ કરીએ છીએ. એટલે જય સિયારામનો નાદ સાથે આખી ઘટના થઈ હશે. જી, તમારી કથામાં ક્યાંક મેં સાંભળ્યું હતું, તમે એવો ઉલ્લેખ કર્યો હતો કે ત્યારે વિમાન આવતું હતું. જી, એટલે એના લેન્ડિંગ માટે હા, એટલે એમાં એવું છે વિજ્ઞાન સંમત કંઈક વાત તમે કરતા વિજ્ઞાન હતા. વાતો પણ કરીએ કે જો 3 કારણો બન્યા છે. એક તો રામ આવી રહ્યા છે એની ખુશી હતી. એટલે એ ખુશીમાં લોકોએ એના સ્વાગત કરવા માટે આરતીના રૂપમાં પણ કદાચ પ્રગટાવી એ આરતી કે ભાઈ આવે છે રામ એટલે એની આરતી ઉતરે. એટલે ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા અને બધાના હાથમાં થાળીમાં એ દીવા પ્રગટ્યા અને ઘરે ઘરે પ્રગટ્યા. એટલે પહેલું કારણ એ છે કે રામ પધારી રહ્યા છે 14 વર્ષ પછી, એટલે સ્વાગત માટે દીવા પ્રગટાવ્યા. એક વાત છે. બીજી વાત છે કે અમાસનો દિવસ હોય છે એટલે અંધારપટ હોય છે. એટલે અંધારામાં રામ આવે તો દર્શન થાય ન થાય કદાચ. એટલે એ રામના દર્શન કરવા માટે, રામને નિહાળવા માટે, રામને જોવા માટે થઈ અને અયોધ્યાવાસીઓએ નક્કી કર્યું કે અહીંથી રામ રાજમહેલમાં જશે તો આપણા ઘર આગળથી નીકળે ત્યારે એનો ચહેરો દેખાવો જોઈએ, જાનકીજીના દર્શન થાય. એટલા માટે એટલો બધો પ્રકાશ કર્યો. એટલે બીજું કારણ છે કે અંધારી એ રાત્રિને દૂર કરવા માટે એટલો પ્રકાશ કર્યો કે પૂર્ણિમાના એટલે કે પૂનમ જેવો ચાંદ ખીલી ઉઠે એટલો પ્રકાશ થઈ ગયો. એ બીજું કારણ છે. ત્રીજું કારણ સાયન્ટિફિક કારણ, વૈજ્ઞાનિક કારણ કહું કે રામ પુષ્પક વિમાનમાં આવ્યા છે અને સાયંકાળનો સમય હતો અને આવી રહ્યા હતા. હવે આજે પણ આપણું જ્યારે પ્લેનમાં બેસીએ ને જ્યારે પ્લેન ઉતરે ત્યારે શેના આધારે ઉતરે? લાઇટિંગના આધારે ઉતરે છે. એટલે એ સમયે એ પ્લેનને ઉતારવા માટે થઈને, પુષ્પક વિમાનને ઉતારવા માટે થઈ, એને લેન્ડિંગ કરવા માટે થઈ અને અયોધ્યાવાસીઓએ કદાચ એક રનવે તૈયાર કર્યો હોય અને એમાં લાઇટ મૂકી હોય કે હવે આ અયોધ્યા છે અને રામ જાણી જાય કે આ મારું અયોધ્યા આવી ગયું છે, મારે અહીં ઉતરવાની જરૂર છે. અને એટલા માટે થઈને એ રોશની થઈ. એટલે આ વૈજ્ઞાનિક કારણ પણ એ છે કે રોશની એટલી બધી થઈ અને રામને ખબર પડી કે આ હવે અયોધ્યા સાચું, કારણ કે મારું સ્વાગત કરવા માટે ઊભા છે. એટલે એ અહીંયા ત્યાં એમનું પુષ્પક વિમાન લેન્ડિંગ થયું અને ઉતર્યું. એટલે આવા 3 કારણો રોશનીના છે. બાબુ, અત્યારે તો એઆઈનો જમાનો છે. જી, તમે આ જે કંઈ વાત કરી, જે વર્ણન કર્યું ને, એ વર્ણનનું જો પ્રોમ્પ્ટ બનાવીને નાખવામાં આવે ને જી, તો એવું ક્રિએટ થાય. જી, માની લો તમે પ્રભુ જ્યારે પધારી રહ્યા છે એવા સમયે હાજર હોય તો કેવો માહોલ હોય? સહેજ વર્ણન કરો. હમણાં જ હું જ્યારે પ્રતિષ્ઠા થઈ હા, ત્યારે હું ત્યાં હતો. હા, ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે મારા આંખમાં જર્જરી આવી ગયા. મને મીડિયાએ પૂછ્યું કે તમને કેવું લાગે છે બાપુ? એટલે મેં કીધું કે હું કલયુગમાં નથી, ત્રેતાયુગમાં છું. પહેલું કારણ. બીજું એવું કહ્યું કે મારા ભાગ્ય એ છે કે કદાચ એ કાળમાં ક્યાંક અયોધ્યાવાસીઓ તરીકે આપણું શરીર હશે, એવું હોઈ શકે. ત્રીજું કારણ એ પણ હોય કે રામની કૃપા ઉતરી હોય, આપણે એના કંઈક લિસ્ટમાં હશું તો આવ્યા છે. એમ તમે હમણાં કીધું કે તમે અહીંયા હોય તો તમને કેવું લાગે? એ કલ્પના જ ન થઈ શકે. એ આખી વાત છે. એ વસુંધરાથી બહાર છે, પાતાળ લોકથી ઉપર છે, સ્વર્ગલોકથી પણ ઉપર છે. કારણ કે સ્વયં બ્રહ્મ તત્વ હતું અને એ બ્રહ્મ તત્વનું દર્શન કરવું એ આપણા માટે, સામાન્ય માણસ માટે તો બહુ આમ કઠિન શબ્દ પણ કહી ન શકાય. પણ જો હોય ને તો એટલું સમજવાનું કે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે, હા, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. એ રામ કૃપા એને રોજ દિવાળી. જેની ઉપર રામની કૃપા થઈ જાય એને રોજ દિવાળી હોય છે. એટલે એ સમયે જો આપણે ત્યાં હોય તો સમજવાનું કે આપણે ઉપર કોઈની કૃપા છે. કોની કૃપા છે? કે રામની કૃપા છે, કોઈ સદગુરુની કૃપા છે. તો એ દ્રશ્ય આપણે, અને હું તો એમ કહું છું કે જીતુભાઈ આપણે પ્રશ્ન સારો કર્યો, પણ જો ભાવ પ્રગટી જાય ને તો આ દિવાળીએ પણ
આપણે જો એ કલ્પના કરીએ ને તો મને હજુ ભરોસો છે. હજુ કોઈ જનક જેવા હળ ખેંચે તો હજુ જાનકી જાનકી પ્રગટે. હજુ જનક જેવા કોઈ હળ ચલાવે તો જાનકી પ્રગટે, હજુ લખ્યું એમ. હજુય જો કોઈ એવો ભાવ લઈને ઊભા રહે ને કદાચ, તો હજુ પુષ્પક વિમાન લઈને રામ તૈયાર છે આવવા માટે. પણ બસ પુકાર હોવી જોઈએ. કારણ કે એક સબરી પુકારે ને રામ આવે છે, એક કેવટ પુકારે ને રામ આવે. અરે છોડો, સામાન્ય આમ કહેવાય ને કે આમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પુકારે અને રામ આવી જાય છે. બસ એક અહલ્યા ખાલી આમ પરમાત્માની સ્તુતિકરણ પરમાત્મા સામે આવી જાય છે. આ બધી વસ્તુ પુકારવાવાળા જોઈએ. દ્રૌપદીએ પુકારે અને કૃષ્ણ હાજર છે કે હે નાથ. બાકી ત્યાં તો ઘણા બધા બેઠા હતા, દાદા ભીષ્મથી લઈને બધા બેઠા હતા, બધા જ હતા. પણ પુકાર હોવો જોઈએ. મીરા પુકારે અને શ્યામ આવે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધર. અને સાંભળો ઊંડી સ્વીકારવા માટે જ તૈયારી બધી ઈશ્વરની છે. આપણી તૈયારી કેટલી છે એની ઉપર છે. એમ આ દિવાળીએ 2025ની દિવાળીએ કોઈ સાયંકાલે કલ્પના કરે ને, ખાલી શુદ્ધ ભાવથી, શુદ્ધ નેત્રોથી, આંખ ભીની હોય અને આમ આકાશ સામે પુકાર કરે ને સાહેબ, તો હજુ પણ એ રામ પુષ્પક વિમાનમાં જાનકી સાથે નીકળવા માટે તૈયાર છે. બસ આપણી પુકાર હોવી જોઈએ. અને રામ કૃપાથી જ રામગુણ ગાઈ શકાય. અમારે ત્યાં તમે જેમ કાળી ચૌદશની વાત કરી કે હનુમાનજીની સાધના ને એવું હોય, મને યાદ છે એટલા વર્ષોથી મારા ઘરે કાળી ચૌદશ હોય એટલે સુંદરકાંડના પાઠ ઘરે હોય ન હોય જ. મારા પપ્પા રામજીના ઉપાસક છે. મને એ સમજવું છે કે લોકોને આવી રીતે કંઈ ભક્તિ કરવી હોય તો કે કોઈ એમના માટે કોઈ શ્લોક હોય, કોઈ મંત્ર હોય કે એવું કંઈ ખરું? મેં પહેલાં પણ જીતુભાઈ કીધું કે આપણે ત્યાં શાસ્ત્રો પુરાણમાં લાખો કરોડોમાં શ્લોકો મંત્રો છે. તમે એક મેડિકલ સ્ટોર ઉપર જાઓ તો એક દવા નથી હોતી, હજારોની સંખ્યામાં દવા હોય છે. તમારે શેની જરૂર છે? તમારે કઈ દવાની જરૂર છે? તમારે શું કરવું છે? તમારી મનોકામના શું છે? રોગ છે, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. તમારે કોઈ સિદ્ધિની જરૂર છે? અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દીન જાનકી. ગુરુની જરૂર છે? જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. જે માગો એ સાહેબ હનુમાન ચાલીસામાં છે. બહુ દોડાદોડી ન કરો. સુંદરકાંડ એ તો બહુ મોટી વસ્તુ છે, પણ એટલા સુધી પહોંચી શકાય એને તો નમન કરી લઈએ આપણે. પણ ન પહોંચાય તો હનુમાન ચાલીસાથી વિશેષ કાંઈ છે જ નહીં. અને હનુમાન ચાલીસામાં કદ એમ થાય 40 છે તો 40માંથી કદાચ એકાદ ચોપાઈ પકડાઈ જાય, એકાદ ચોપાઈ. તમને એમ લાગે કે મને ભૂત પ્રેતની બહુ બીક લાગે છે, તો ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મેં કહ્યું ને આપને કે મેડિકલમાં ઘણી દવા છે, તમારો રોગ કયો છે એમ તમારે દવા. એમ અહીંયા શાસ્ત્રો પુરાણોમાં બધી જ વસ્તુ પડી છે. તમારે શેની જરૂર છે? બધે દોડાદોડી ન કરો, પડાપડી ન કરો, ક્યાંય અંધશ્રદ્ધામાં ન પડો. હું કહું છું કે હનુમાન ચાલીસા હું ખાલી વાત કરું છું. તમે દેવીને માનતા હોય તો યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ શ્રદ્ધારૂપેણ શક્તિરૂપેણ, જે કંઈ આપ દેવીને માનો. તમે જેને માનતા હોય, આપણે ગણપતિને માનીએ તો એ પણ વિઘ્ન હરતા છે. તો આ બધી જ વાતો આપણા શાસ્ત્રો પુરાણોમાં છે. પણ હું કલિયુગમાં કહું કે આપણે ત્યાં અજર અમર દેવ છે, એમાં હનુમાનજી એ અજર અમર છે. એટલા માટે હનુમાનજીની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. હનુમાન ચાલીસા શ્રેષ્ઠ છે. અને ક્યાંય પણ અંધશ્રદ્ધામાં પડ્યા વગર, કોઈ જ પણ પ્રકારની ખોટી વિટમણાઓ અથવા તો આંટીઘૂંટીમાં પડ્યા વગર પ્રેમથી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એક દિવસ એવો આવશે કે હનુમાન ચાલીસા તમારા હૃદય સુધી પહોંચી જશે અને ક્યારે તમારા કામ થવા મળશે તમને ખ્યાલ નહીં આવે. બસ થોડીક ધીરજ. હનુમાનજીને આંકડો જ શા માટે ચડાવવામાં આવે? આંકડાની ઘણી બધી તથ્ય કથાઓ છે, જુદી જુદી રીતે પણ કથાઓ મળે છે. મોટા ભાગે હનુમાનજીને આંકડો છે, કારણ કે હનુમાનજી બ્રહ્મચારી દેવ છે. અને બ્રહ્મચારીને કોઈ આકાર વિકાર સુગંધ ન હોય. આંકડામાં જુઓ ને તમે, આકાર વિકાર કે સુગંધ ન હોય. ગુલાબનું ફૂલ લે તો એમાં સુગંધ હોય, ત્યારે આંકડામાં તમને બહુ સુગંધ નહીં મળે. તમે જો કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ આંકડાનું ફૂલ લઈને સૂંઘ્યું?
એવું નહીં સાંભળ્યું. એટલે આંકડો એ હનુમાનજીને પ્રિય પણ છે, એટલા માટે પોતે બ્રહ્મચારીનું સ્વરૂપ છે. અને જે એ જ સ્વરૂપ શિવ છે. એટલે શિવમાં જો ધતુરો છે, આગળ શિવમાં એમાંય તમે ધતુરાનું ફૂલ તમે આમ નીકળશો રસ્તા ઉપર તો સફેદ હશે, પણ તમે એને લઈને સૂંઘશો તો એમાં સુગંધ નહીં આવે. એટલે આ બધા સ્વરૂપો છે એ બ્રહ્મચારીના સ્વરૂપો. આપણે શિવને ભલે સંસારી કહીએ છીએ, પણ મહાદેવ છે ને ખરેખર જોઈએ તો આ જગતની દ્રષ્ટિએ સંસારી છે, પણ એના જેવો કોઈ બ્રહ્મચારી, કોઈ સંન્યાસી નથી, આવું કહેવાય છે આપણા મહાપુરુષો એમ કે. કારણ કે કોણ જે બધું જ ત્યજી દે, બધું જ છોડી દે. હવે શંકર પાસે છે શું? સ્મશાનમાં રહે છે, ભિક્ષા માગીને ખાય છે. તથાપિ ભિક્ષાટનમેવ સંભો બલીયસી કેવલમ ઈશ્વરેચ્છા. આ ઈશ્વરની ઈચ્છાથી દરરોજ ભિક્ષા માગીને ભગવાન શંકર ખાય. તો આથી મોટો સંન્યાસી કોણ હોય? જો સંન્યાસીના બધા જ ગુણ ભગવાન શિવમાં છે, એને માટે કંઈ નહીં, સહજ રીતે રહે છે. એ જ સ્વરૂપ એટલે હનુમાનજી. એટલે આંકડાની જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે આંકડો શા માટે, તો આંકડાના અલગ અલગ કથાઓ મળે છે, પણ ખાસ આપણા સંતો મહંતો મહાપુરુષો એમ કહે છે કે એમાં કોઈ જ પ્રકારનું તમે આંકડાનું ફૂલ લેશો ને તો એક નાનું હશે, એક મોટું હશે. આંકડાનું ઓલું તમે ગુલાબનું લેશો, ભલે નાનું મોટું હશે, પણ એમાં આકાર, સુગંધ, ઓલામાં કશું જ નહીં હોય. એટલા માટે એમાં આકાર વિકાર નથી, સુગંધ નથી. એટલા માટે શ્રી હનુમાનજી મહારાજને પસંદ કરે છે. જ્યારે કોઈ પણ સ્ત્રી પાત્ર હનુમાનજીના મંદિરે જાય ત્યારે હાથ પાછળ રાખીને દર્શન કરતા હોય, એનું કારણ? એ આપણી લોકભોગ્યતા છે, મર્યાદા છે. આપણે ત્યાં માતૃશક્તિ જ્યારે આમ કંઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે આમ કરવું જોઈએ કે આમ ન. ઘણા લોકો તો એવું પણ કહે છે કે બહેનોએ હનુમાનજીને મંદિર જવું જ ન જોઈએ, અંદર હનુમાનજીને સ્પર્શ ના. એ બિલકુલ ખોટી વાત છે જીતુભાઈ. જવું જ જોઈએ, કારણ કે જગતનો બાપ કોણ? મહાદેવ. મહાદેવનું આ સ્વરૂપ. હું તમને એક ઉદાહરણ આપું. આપણે સુંદરકાંડની તમે વાત કરી તો સુંદરકાંડમાં એક પ્રસંગ છે કે શ્રી હનુમાનજી મહારાજ જ્યારે જાનકીજીની શોધ કરવા માટે જાય છે અને જ્યારે લંકા પ્રવેશ કરવાની તૈયારી કરે છે ત્યારે રાવણે એટલી બધી વ્યવસ્થા કરી હોય છે કે મચ્છર પણ અંદર ન જઈ શકે. અને એવા સમયે મસક સમાન રૂપ હનુમાનજી મહારાજ ધારણ કરે છે, એટલે મચ્છર સમાન. છતાંય અંદર પ્રવેશ કરે, લંકીની જોઈ જાય છે. લંકીનો રોકે, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હવે એ હજુ ઊભા રોકા ત્યાં સુધી તો હનુમાનજી એક જ મુષ્ટિનો પ્રહાર કરી પડી હેઠી, અને એના મુખમાંથી રક્ત નીકળી ગયું. અને પછી ઊભી થઈને સીધું કરે, લાગો છો આપ રામદૂત લાગો છો, એમ કરીને પ્રણામ કરે છે. વાત ત્યાં છે. અને એ સમયે હનુમાનજી કહ્યું આ રામદૂત છું. અને એ સમયે લંકીની હનુમાનજીની પૂજા કરે છે. એને પુષ્પની માળા અર્પણ કરીને એની વંદન કરીને એની પૂજા કરે છે. વિચાર કરો સાહેબ કે રાવણની એક લંકીની જો શ્રી હનુમાનજી મહારાજની પૂજા કરી શકતી હોય તો મારા દેશની બેન દીકરી માતૃશક્તિ હનુમાનજીની પૂજા શા માટે ના કરી શકે? જો એક રાક્ષસીને અધિકાર મળ્યો હોય. એટલે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવું જોઈએ. પૂજ્ય બાપુ તો ઘણા વર્ષોથી, મોરારી બાપુ તો ઘણા વર્ષોથી આ કથામાં કહેતા આવ્યા છે કે મારી બેન દીકરીએ હનુમાનજીની પૂજા કરવી જ જોઈએ. કારણ કે હનુમાન શું કહીએ છીએ આપણે? દાદા કહીએ છીએ. હનુમાન દાદા કહીએ છીએ. અને દાદાને ઘરમાં કોણ વધારે વાલું હોય? એ ખાલી રીતે વૈજ્ઞાનિક રીતે વિચારો કે એક પરિવાર છે, પરિવારમાં દીકરાના ઘરે એક દીકરી છે અને એક દીકરો છે. તો દાદા છે એ પોતાના દીકરાને જેટલો નહીં પ્રેમ કરે એટલો દાદાને વાલી દીકરી. દાદાને વાલી દીકરી ફિલ્મ જગતનો પણ એક આવ્યું, એટલે દાદાને વાલી દીકરી. તો હનુમાન શું છે? દાદા છે. આપણા ગુજરાતીમાં તો એક કહેવત છે, ક્યાં જાઓ તો હનુમાન દાદાના મંદિરે, બરોબર છે. તો એ દાદા છે. અને દાદાને એટલે આવી અંધશ્રદ્ધાઓમાંથી સમાજે બહાર આવવું જોઈએ, આવી વિટમણાઓમાંથી બહાર આવવું જોઈએ. કારણ કે કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. હા, પાછળ હાથ કરીને જાય છે માતૃશક્તિ, એ એક મર્યાદાનો ભાગ છે. એ આપણી એક મર્યાદા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે કે જ્યારે દાદા પાસે જાય ત્યારે એક વિનમ્રતા. આપણે ત્યાં આજે બી બહેનો દીકરીઓ જ્યારે કોઈ વડીલ પાસે જાય ત્યારે આમ શરમાઈને જાય અથવા તો થોડું આમ સહજ રીતે જાય. હા, એ જ વાત અહીંયા છે. એટલે મંદિરે જ્યારે જઈએ ત્યારે હાથ પાછળ રાખવો એવું જરૂરી નથી, પણ એક મર્યાદાનો ભાગ છે. એક આજની ભાષામાં કહું તો ડિસિપ્લિન, શિસ્તનો એક ભાગ છે. અને હનુમાનજીના મંદિરે જ્યારે પણ દર્શન કરવા જઈએ ત્યારે સિંદૂર તિલક આપણે કાનની પાછળ કરતા કરીએ. બાકી મસ્તિષ્ક પર, આપણા ભાલ ઉપર જ્યારે જુદા જુદા તિલક કરતા હોઈએ છીએ બાપુ, તો એ તિલકના પ્રકાર જુદા જુદા હોય. આપ અત્યારે શ્યામ છે, હું ચંદન તિલક કરીને બેઠો છું. જુદા જુદા તિલક શા માટે અને એનું શું કારણ? એ આપણા જેટલા આચાર્યશ્રીઓ આવ્યા, જે પરંપરાના આચાર્ય, આપણે ત્યાં મૂળ 6 આચાર્ય આવ્યા, શંકરાચાર્યથી લઈ રામાનુજાચાર્ય, પછી આપણે ત્યાં નિંબાર્ક આચાર્ય, એમ કરીને કુલ આપણે ત્યાં માધવાચાર્ય, એમ 6. એ 6ની પરંપરા અલગ રહી.
છઈએ તિલકની પરંપરા અલગ આપી, મંત્રોની પરંપરા અલગ. વલ્લભાચાર્ય આવ્યા તો વલ્લભાચાર્યજીનું તિલક આખું વૈષ્ણવી તિલક, તો એ તિલકની પરંપરા આવે. શિવના ઉપાસકો તો એ ત્રિપુર્ણ કરે છે, દેવીના ઉપાસકો છે તો એ લાલ તિલક કરે. એટલે જે પ્રમાણે શાસ્ત્રોમાં જે દેવી દેવતાઓનું જે અનુષ્ઠાન થતું એ પ્રમાણે તિલકની પદ્ધતિ આવી. પણ હનુમાનજી મહારાજનું બે જગ્યાએ આવ્યું, કાન અને ભાલ. હવે ભાલમાં એવું છે કે હનુમાનજી રુદ્રનો અવતાર છે. તમે ભાલમાં કરો છો ત્યારે રુદ્ર સ્વરૂપે તિલક કરો છો, અને કાને કરો છો ત્યારે હનુમાન સ્વરૂપે તમે તિલક કરો છો. એવી રીતે વાત છે આખી. બીજું કે કાન ઉપર એટલા માટે છે કે અહીંયા વૈજ્ઞાનિક અર્થ પણ કહી શકાય કે લોકો આમ કરી અને સિંદૂર અહીં લગાડે છે, અને એ પાછું ડાબા કાને નહીં લગાડે, જમણા કાને લગાડે. એટલે જમણા કાનને આપણે ત્યાં પવિત્ર માનવામાં આવે છે. જમણો કાન એ પવિત્ર છે, અને કોઈ પણ દેવી દેવતાનું આંખથી દર્શન થાય છે, પણ એના મંત્રનું પ્રથમ સ્થાન કોઈ હોય પ્રવેશ કરવાનું તો એ કાન છે. અને એટલા માટે કાન પૂજા છે. આપણે ત્યાં નથી કહેતા કે કોઈ પણ પ્રવેશ થાય તો એની પહેલાં પૂજા થાય. ધારો કે ગૃહ પ્રવેશ, તો પ્રવેશની પૂજા થાય છે. એમ અહીંયા કાનનું પણ અહીંયા એક આધ્યાત્મિક અર્થ તો છે, પણ વૈજ્ઞાનિક અર્થ એ છે કે કાનની તિલક એટલા માટે છે કે ત્યાં એને પવિત્રતાના અર્થમાં છે. કપાળ તિલક છે એ શિવ પૂજન છે, અને કાન તિલક એ હનુમાન પૂજન છે. બાબુ, દિવાળી સાથે બહુ બધી માન્યતાઓ જે જોડાયેલી છે, એમાંથી એક માન્યતા જે ધનતેરસ સાથે જોડાયેલી છે, એમાં ધનતેરસે સોનું ખરીદવામાં આવે કે ચાંદી ખરીદવામાં આવે એવી એક પરંપરા અત્યારે થઈ ગઈ છે. સોનું, ધન એ બધું લક્ષ્મીનો એક ભાગ છે. ત્યાં એક એવો ભાવ છે કે લક્ષ્મી પૂજનનો ભાવ છે, લક્ષ્મીના સ્વાગતનો ભાવ છે, લક્ષ્મીના પૂજન અર્ચનનો ભાવ છે. એટલે લોકો પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સોનું ખરીદતા હોય છે, અને એનું પૂજન અર્ચન કરી અને પછી એ સોનાને પોતાની પાસે રાખતા હોય છે. અહીંયા બીજો કોઈ અર્થ નથી, પણ ટૂંકોને ટચ કહી દઉં કે બસ લક્ષ્મીજીનો આગમનનો એક ભાવ છે, અને એ ભાવ ઘરે ઘર સુધી આપણા વડીલોએ, આપણી પરંપરાઓએ, આપણી પ્રાદેશિક પરંપરાએ મૂક્યું છે. એટલા માટે આપણા સનાતનીય પરંપરામાં, આપણા હિન્દુ પરંપરામાં ધનતેરસના દિવસે સુવર્ણની ખરીદી કરવામાં આવે છે. એક વડીલ સાથે આ જ મુદ્દે ચર્ચા થતી હતી, અને એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે જ્યારે આપણી બધી જે આપણા પર્વો છે, તહેવારો છે, એ બધા ઉત્સવો સાથે એક શીખ પણ આપણને આપે છે. ધનતેરસ એ આપણને બચત શીખવી જાય છે, એમ કે ઓકે તમે એક આ જો પરંપરા હશે ને તો લઈ લેશો, અને લીધા પછી તમારી દીકરીને ત્યાં જ્યારે પ્રસંગ આવશે. મારા દાદી તો એમ કહેતા કે ધનતેરસના દિવસે પૈસા વપરાય જ નહીં, વાપરવા જ ના દે, દુકાને જવા જ ના દે, કે એ દિવસે લક્ષ્મી કોઈને આપવાની નહીં. હા, એમ કે એ દિવસે ખર્ચ નહીં કરવાનો. એટલે એ તમે કીધું ને બચાવ કરવાનો, મને હજુ યાદ છે કે ધનતેરસના દિવસે સુવર્ણ ખરીદવું વસ્તુ અલગ, પણ એ તો તમે સામે આપો ને સામે લો છો, તમને ખોટો ખર્ચ નહીં કરવાનો. એમ કે તમે 10 રૂપિયા દુકાને જઈને વાપરી આવો તો એ લક્ષ્મીને તમે બીજાને અર્પણ કરો છો. એટલે મારા દાદી એવું કહેતા, એટલે મને યાદ છે કે એ દિવસે રૂપિયા નહીં વાપરવાના. જે પરંપરાઓ દિવાળી સાથે જોડાયેલી છે એ આમ તો ધીમે ધીમે સમયકાળે ઓછી થતી જાય છે. પહેલાંની હશે બહુ બધી પરંપરાઓ તમે જોઈ હશે ને, હવે તો ઘણી ઓછી થતી જાય છે. યુગ ફર્યો છે, લોકોની વિચારશીલતા ફરી છે, રહેણી કહેણી, પહેરવેશ, ખોરાક. દિવાળી હોય એટલે સાવણી કંઈક નવી ખરીદે. એટલે એમાં એક લક્ષ્મીજીનો ભાવ છે કે સાવણી એ લક્ષ્મીજીનો વાસ છે. આપણે ત્યાં સ્વચ્છતાનો પણ ભાગ છે, અને જ્યાં એવું કહેવાય છે કે સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજી ટકે. આ બરાબર યાદ રાખજો આજના યુગમાં. એટલે એ સાવણી 12 મહિના સુધી વારે એટલે ગંદી થઈ ગઈ હોય, એટલે એ બદલાવતા એટલા માટે કે એ નવી આવે એટલે એ સાવણી પણ સ્વચ્છ હોય અને એ કાર્ય પણ સ્વચ્છ કરે. એટલે સ્વચ્છતાના ભાવથી લક્ષ્મીજી વસે. એટલે મોટા ભાગે એ દિવસે સાવણી ખરીદવામાં આવે અને જૂનું ઝાડું નાખી દેવામાં આવે. એમાં પછી મારે થોડુંક ઉમેરવું છે કે એવું નહોતું ઘર માટે લાવવાની, 3 લેવામાં આવતી, 3 સાવણી. વડીલો આપણા 3 સાવણી લેતા, આમાં 1 સાવણી ઘરે રાખતા અને 2 સાવણી મંદિરે આપવાની. હા, ગામનું મંદિર હોય, જેટલા મંદિર હોય અહીંયા જઈને બધા મૂક્યા આવે, એટલે 12 મહિના સુધી મંદિરમાં સ્વચ્છતા રહે. એટલે એવો ભાવ હતો. એટલે 2 મંદિરે ને 1 ઘરે, એટલે 1 ઘરે, એટલે એ ટૂંકમાં સ્વચ્છતાની સાથે લક્ષ્મીજીના વાસ એવો ભાવ ત્યાં સાવણીનો છે. પર્વ, આપણા દરેક પર્વ સાથે એક પરંપરા જોડાયેલી છે. જી. અને પરંપરા આપણને કંઈક ને કંઈક સારી વસ્તુ, એનું સાયન્ટિફિક રીઝન એની પાછળ જોડાયેલા છે. એટલે તમે કયા એંગલથી જુઓ, સનાતન પરંપરા જેવી છે. ભાઈ હું તમને કહું ને, હજુ તમે એમ કહો છો કે કંઈક ના કંઈક જોડાયું નહીં,
દરેક ઉંમરની વ્યક્તિને પણ એનો અનુભવ થાય છે. નાનું બાળક હોય તો એની રીતે એને આનંદ લઈ શકે છે. યુવાન વ્યક્તિ છે તો એ યુવાનીનો આનંદ લઈ શકે છે. એથી પછી થોડી મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એ રીતે એનો આનંદ લઈ શકે. અને વૃદ્ધ લોકો હોય તો એને, એટલે ભાઈઓ બહેનો દીકરીઓ બધા જ પોતપોતાની રીતે એને માણી શકે એવો તહેવાર એટલે સનાતનના બધા તહેવારો છે. તમે એમ માનો કે દિવાળી આવી એટલે ખર્ચા થઈ ગયા અને આપણે 2 દિવસ આનંદ કરી લીધો, એવું નથી. એ વાત નથી. 12 મહિનાનું આપણને એમ કહેવાય ને કે આપણા વિચારોને ચાર્જ કરીને જાય છે. એક રામનવમી આવે છે ત્યારે 12 મહિના સુધી આપણે ચાર્જ થઈ જઈએ છીએ. એક જન્માષ્ટમી આવે છે, કૃષ્ણ તો એકવાર જન્મ્યા છે, સમજી લો, પણ આપણે 12 મહિના સુધી એ કૃષ્ણને મનની અંદર રાખીએ એટલા માટે. એક દશેરા આવે છે તો દશેરાના દિવસે લોકોને એટલી જ ખબર છે રાવણ, પણ એ માન્યતા છે નહીં, ખરેખર એ છે ને એવું લોકો એ પકડી પાડ્યું છે. દશેરાનો એટલે વિજયાદશમી. એ દિવસે ભગવાને રામે 9 દિવસ સુધી મા જગદંબાની ઉપાસના કરીને એ દિવસે વિજયદશમીના દિવસે, દશેરાના દિવસે તો રાવણની લંકા તરફ પ્રયાણ કરે છે, એવી કથા છે. અચ્છા. હા, એ કોઈને ખ્યાલ નથી. કારણ કે રાવણ મરાયો એ દિવસે તો સાંજે રામ અયોધ્યા પહોંચી ગયા. તો દશેરા અને દિવાળી વચ્ચે તો 15 દિવસનું અંતર છે. એ દિવસે એમને પ્રસ્થાન કરેલું, ખાલી વિજય તરફ પ્રસ્થાન કરેલું એમને શ્રી ગણેશાય કરેલા. એટલે અત્યારે જે રાવણ દહન કરવામાં આવે છે એ થોડું શાસ્ત્ર રીતે ને કે શાસ્ત્રોમાં લખ્યું નથી કે રાવણ દશેરાંદી મરાય. જો રાવણ દશેરાંદી હણાયો હોય તો 11ના દિવસે રામ આવી જવો જોઈએ ને અયોધ્યા. પુષ્પક વિમાનમાં આવ્યા છે, ચાલીને તો નથી આવ્યા. તો પુષ્પક વિમાન 11 દિવસ 15 દિવસ થોડું લે? નહીં, વાત એ નથી. રાવણ મર્યો એ તો બહુ દિવાળીના નજીકના સમયગાળા, અને કદાચ તર્ક કરે વિદ્વાનો, પણ મને તો એમ લાગે છે કે એ કાળી ચૌદસના દિવસે હોઈ શકે. કારણ કે એ દિવસે હોય તો જ રામ બીજે આવ્યા હોય ને ત્યારે દિવાળી મનાવી, આવું હોઈ શકે. આવા વિજયાદશમીના દિવસે રાવણનું અત્યારે પૂતળું બનાવવામાં આવે છે, એ શાસ્ત્ર સિદ્ધ વાત નથી આપણે ત્યાં. કેટલી બધી વાતો જ્યારે ધર્મની વાત થતી હોય ત્યારે આપણે કરતા હોઈએ. બાપુ, એક ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે, 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાવ. ત્યાં 33 કોટી અને 33 કરોડ, આ એક ભેદરેખા એક ક્યાંક સાંભળવા મળે છે. સત્ય શું છે? સંસ્કૃત શબ્દ છે કોટી. હા, કોટીનો અર્થ થાય કરોડ, અને એક બીજો અર્થ થાય છે પ્રકાર. કરોડ અને પ્રકાર. પણ અમુક વિદ્વાનોએ એનો અર્થ કરોડમાંય કર્યો, અમુક મહાપુરુષોએ એને પ્રકારમાં, પણ સાચો અર્થ જોઈએ તો પ્રકાર છે. 33 કરોડ દેવતા નહીં, પણ 33 પ્રકારના દેવતા. 33 પ્રકાર. એમાં ખાસ કરીને 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, 1 પ્રજાપતિ ને 1 ઇન્દ્ર, એમ કરીને 33 દેવતાઓનો ઉલ્લેખ છે. હવે 33 કરોડ દેવતાની વાત આવે તો એનું લિસ્ટ ક્યાંય મળે નહીં. એટલે 33 પ્રકારના દેવતાઓ આપણે ત્યાં છે, એ વાત છે. એટલે અહીંયા જે અર્થ કરો એ રીતે થાય, પણ મૂળ અર્થ આ છે કે પ્રકાર એટલે 33 પ્રકારના દેવતાઓ, અને એના ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, બધી જ જગ્યાએ 33 પ્રકારના દેવતાઓની વાત મળી આવે છે. એટલે 33 કોટી જે શબ્દ છે એ પ્રકારના અર્થમાં આપણે સૌએ લેવો જોઈએ. અને ખાસ કરીને 8 વસુ અને 11 રુદ્ર અને 12 આદિત્ય, ઇન્દ્ર અને છેલ્લે પ્રજાપતિ, આ દેવતાઓનું આપણે ત્યાં વિશેષ સ્થાન રહ્યું છે. બાપુ, પરિવર્તન છે એ સંસારનો નિયમ છે, આવું જી ભગવાન જે કહી ગયા એના સાર તરીકે લોકોએ સ્વીકારી લીધું છે આ વાક્યને. હવે બધે પરિવર્તન આવતું જાય છે. આપણે દિવાળીના પર્વે ચોપડાનું પૂજન કરતા હતા, સમયાંતરે કાળક્રમે એ ચોપડાનું પૂજન કરી રહ્યા છે લોકો, પણ હવે ધીમે ધીમે લેપટોપનું, ટેબ્લેટનું અને મોબાઈલનું પૂજન થવા લાગ્યું. આ જે શાસ્ત્રસંમત જે વસ્તુઓ થતી હોય એમાં જે ફેરફાર આવે એ સ્વીકૃત ગણાય કે ન ગણાય? શ્રદ્ધા કેટલી એની ઉપર બધું છે. મેં પહેલાં કહ્યું કે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. આપણા દેવી દેવતાઓ, આપણા મંત્રો, પૂજન અર્ચન બધું શ્રદ્ધા ઉપર છે. પણ મારે એક વિનંતી કરવી છે. યુગ બદલાઈ રહ્યો છે. તમે હમણાં જ કહ્યું કે સંસારનો નિયમ છે, પણ બને ત્યાં સુધી મૂળ વસ્તુને પકડી રાખવી. તમે તમારી ફેક્ટરીમાં, તમે તમારી ઓફિસમાં 50 માણસ કામ કરે છે,
તમારી પાસે 50 પીસી છે, 5 લેપટોપ છે, તો તમે 50 કોમ્પ્યુટર સાચવી શકો છો, 5 લેપટોપ સાચવી શકો છો, તો એક ચોપડો નહીં સાચવી શકો? સાચવી શકાય. એને ચોપડાનું કરતાં હું તો એમ કહું બાબુ, પરંપરા સચવાય. એટલે એ મારે એ જ વાત ઉપર જવું છે કે હું વિનંતી કરું કે તમે લેપટોપમાં પૂજન કરો તો એ ખોટું નથી. મેં એક મહાપુરુષ પાસે સાંભળ્યું હતું કે તમે ગંગાજળ લઈ આવો અને પછી ઓલું ન પીણું પીવાનું પીણું છે એ બનાવો અને પછી એમાં ગંગાજળ પધરાવી દો અને પછી એમ કહો કે આ ગંગાજળમાંથી બનાવ્યું છે તો અભિભાઈ આ શુદ્ધ કહેવાય નહીં. આ વાત બરાબર મારી સમજજો, તાર્કિક વસ્તુ છે કે ભાઈ મેં આમાંથી બનાવ્યું, શું વાંધો છે? પણ એ વસ્તુ જે છે એ વસ્તુ એ જ રહેવાની છે. જેમાં ગાંઠ પણ આવવાનું, જે નશો ચડવાનો તો એ વસ્તુ ચડવાની છે, ભલે ગંગાજળ પણ છે. લેપટોપમાં પૂજન કરો વાંધો નથી, મોબાઈલમાં પૂજન કરો વાંધો નથી, પણ એ કર્યા પછી ચોપડાનું પૂજન અવશ્ય કરજો. લેપટોપમાં અંગ્રેજીમાં લખો વાંધો નથી, કોમ્પ્યુટરમાં અંગ્રેજીમાં લખો, પણ કમસે કમ 12 મહિને શ્રી ગણેશાય નમઃ, લક્ષ્મી માતાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ તમારા બાળકોને એટલું તો ગુજરાતી ચોપડામાં લખાવો. કદાચ બાળકને એટલી તો ખબર પડશે કે ગણપતિ દાદા છે, લક્ષ્મી મૈયા છે, મા સરસ્વતી છે. આધુનિકતા સાથે ચાલવું બહુ સારી વાત છે, પણ અમુક મૂળ પરંપરા, હવે જીતુભાઈ સારી વાત છે કે આપણે પાછા વળ્યા છીએ, પહેરવેશમાં પાછા વળ્યા છીએ, ભોજન પ્રસાદમાં પાછા વળ્યા છીએ, રહેણી કહેણીમાં પાછા વળ્યા છે. આજે આપણે બધી જ ભૌતિક સુવિધાથી હવે લોકો થાક્યા છે. તમે જોજો વચ્ચે એક દસકો એવો આવી ગયો છે. અત્યારે આમ રોડ ઉપર નીકળીએ તો બર્ગર પિઝાની દુકાન 100 મીટરે આવે છે, પણ રોટલાની દુકાન ગોતવા માટે કિલોમીટર ફરવું પડશે. અને લોકો હવે વળ્યા છે, એમ બધી રીતે પાછા વળી રહ્યા છે. આજે હું તમને ની વાત કરું, પણ મારા ઘણા એવા ઉદ્યોગપતિઓ માણસો છે, ઘણા એવા મોટા માણસો કે આજે એના ત્યાં ચોપડામાં પૂજન થાય છે, આસન ઉપર બેસે છે. અને અમારા એક પરમ સ્નેહી છે જેનું નામ એને મનીષભાઈ પટેલ, અમદાવાદમાં જ રહે છે અને એમની મોટી ફેક્ટરીઓ ચાલે છે. તો મને ખ્યાલ છે એના દીકરા દીકરીઓ બધા ભણ્યા, બહુ વેલસેટ છે, પરંતુ એના ચોપડા પૂજનમાં મેં ઘણીવાર જોયું છે કે જવું એટલે એ જ પરંપરાથી એ જ ધાન્ય હોય, એ જ લાલ કપડા ઉપર શ્રી જેટલી વાર લખવાનું હોય, પછી લક્ષ્મી સરસ્વતી ગણેશા એ જે ઓમ શ્રી લક્ષ્મી એ જે લખવાનું એ પ્રમાણે જ લખે છે. અને પછી એ બધું જ વ્યવસ્થિત એ ચોપડાને સાચવે. એને 3-4 કંપનીઓ અલગ અલગ છે, તો 3-4 કંપનીના ચોપડા અલગ અલગ છે, અને એ બધું સરસ કરે. એટલે મારું એક જ કહેવું છે કે બધું કરવું જોઈએ, પણ મૂળ વસ્તુ પકડી રાખવી જોઈએ. અને આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે બગસરાનું એ બગસરાનું અને સોનું એ સોનું છે. એટલે આ સોનું છે સાહેબ. મને એમ લાગે છે કે મૂળ વસ્તુ પકડવાથી આપણા બાપ દાદા આપણને યાદ રહેશે, આપણી પરંપરા, આપણી પેઢીઓ યાદ રહેશે, આપણી મૂલ્યો આપણને યાદ રહેશે, આપણી સંસ્કૃતિ આપણને, આપણી પેઢીઓ શું કરીને ગયા છે ને એ આપણી આવનારી પેઢીને ખબર પડશે. તમે બિલકુલ બધું છોડી દેશો તો પેઢીઓ યાદ નહીં રહે, એ પરંપરાઓ યાદ નહીં રહે. એ પરંપરાને જાળવવા માટે, કારણ કે મને એટલો ભરોસો છે કે ક્યારેક કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક ઉડી જશે, ક્યારેક મોબાઈલ તૂટી જશે, ક્યારેક લેપટોપ તમારું શોર્ટ સર્કિટ થાય ને કંઈક થશે, ત્યારે તમે બહુ જ તકલીફમાં મુકાઈ જશો. પરંતુ આ ચોપડો એવી વસ્તુ છે કે એકવાર લખાયા પછી ક્યારેય જશે નહીં, બસ એના માટે. અને પેલું કદાચ બેકઅપ લઈ શકાય, સુવિધા સારી છે, લઈ શકાય છે, પણ આ બેકઅપ છે ને એવું હોય છે કે આ પેઢીઓનું બેકઅપ છે, લખેલું બોલે છે. ટેકનોલોજી સાથે બાજુમાં એક ટિપ્પણી, ખરેખર ચોપડા શબ્દનો મુખ્ય શબ્દ છે ટિપ્પણી. હા, ટિપ્પણી કહે છે એને. અને આપણે તેને કહેતા ટીપણું લાવજો, પહેલાં ટીપણું લાવજો, એ ટિપ્પણી શબ્દ છે એના માટે. એટલે ખાસ ચોપડા પૂજન એ અર્થમાં પણ થવું જોઈએ, એ પરંપરાથી થવું જોઈએ. એ સોપારી, એ લાલ કપડું, એ ધાન્ય
આપણે ત્યાં 5 પ્રકારના ધાન્ય હોય એ સમયે. હવે એ સમયે શું કરતા કે ચોપડામાં સાથીઓ દોરે ને પછી એમાં ચોખા લગાવે ને પછી 5 પ્રકારના મગથી લઈને 5 ધાન્યો એ ચોપડાની ઉપર પધરાવવામાં. હવે તમારા એમાં તમે જો સરસવ હોય નાના નાના રહી જેવા દાણા, હવે એ ચોપડા ઉપર રહેતા અને એ અંદર પધરાવે, એક રાત્રિ રાખે, બીજે દી ભીતિ કરે. બીજે દી હોય, બેસતા વર્ષના દી એનું ભીતિ કરે એટલે શું? એટલે એ બીજે દી ત્યાંથી ચોપડા પૂજન થઈ ગયું પછી બીજે દી એ જે તે સમયે ફરીને પાછું લખે. ઓકે. એનું મુહૂર્ત કરે. ચોપડા પૂજન આગલા દિવસે થાય અને બીજે દિવસે એને પાછું એ જ વસ્તુ લખે અને એ દિવસથી એની જે પેઢી ખોલવાની હોય ને ત્યાં જઈને લખે અને એ પેઢી ત્યાંથી શરૂઆત થાય. બેસતા વર્ષનાથી ખબર હોય તો આપણા ગામડાઓમાં બધે 1 કલાક દુકાન ખોલવામાં આવતી, 1 કલાક મુહૂર્ત કરવા. એટલે એ આગલા દિવસે જે ચોપડા પૂજન થયું એ બીજેથી ત્યાં જઈ અને એનું ત્યાંથી પ્રારંભ કરે અને પછી પ્રારંભ કરીને ભીતિ કહેવામાં. એટલે એ ભીતિ થતી. એટલે મને એમ લાગે છે કે આ બધી જે પરંપરાઓ છે એ મૂળ પરંપરા, એટલે હું વાત એ કરતો હતો પાછો ભૂલી ન આવ્યો એટલે વચ્ચે કહી દઉં કે એ સરસવ કે જે કાંઈ દાણા પધરાવતા એ ચોપડામાં રહેતા. હવે તમે તમારા લેપટોપમાં કેવી રીતે કરી શકશો? નથી પોસિબલ નથી. એટલે મૂળ પરંપરાઓ સચવાઈ રહે અને એટલા માટે ચોપડા પૂજન બહુ જરૂરી છે. વાહ બાપુ, બહુ સરસ વાત થઈ. અને સફરમાં દાડા છે અને એ લોકોને ગમે એ રીતે અત્યારનું ફોર્મેટ ભલે અત્યારનું હોય પણ ટ્રેડિશન આપણી જળવાઈ રહે એવી રીતે વસ્તુ થાય. એના 100% લોકો આમાંથી એ વસ્તુની શીખ મેળવશે. ધન્યવાદ બાપુ, બહુ સરસ દિવાળી લઈને તમે વાત કરી અને આપ ફરીથી મારા શોમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. જય સિયારામ.